નમો હવે પછીની થોડી મિનિટોમાં, એટલે થોડી મિનિટો દરમિયાન આપણે પૃચ્છના નામના સ્વાધ્યાયના પેટા વિભાગરૂપ સાધનામાં પ્રવર્તીશું. ભગવાને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ એમ 4 પ્રકારે ધર્મ કહ્યો છે. તે તપમાં 12 પ્રકારના તપમાં 10મા પ્રકારનું તપ તે સ્વાધ્યાય છે. તેના 5 પ્રકાર તે વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ. એમાં પૃચ્છના નામનું તપ કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. હવે આપણે શું કરવા બેઠા છીએ? પૃચ્છના નામનું ભગવાને કહેલું તપ, જો કે આપણામાં શક્તિ નથી તો પણ તેનો થોડો ઘણો અભ્યાસ કરવા બેઠા છીએ. માટે પ્રશ્નોત્તરી એ સામાન્ય કહેવા માટે બરાબર છે. આપણે ધર્મ વાર્તા કરીએ છીએ. આપણે ધર્મ વાર્તા કરીએ છીએ. એક્સચેન્જ ઓફ વ્યૂઝ, exchange of thought and a discussion which is mutually beneficial to all of us with a view to attain to beatitude in our life. That's what our goal is. So we should take it accordingly. આપણે માત્ર પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપશું. પછી કોઈ ખાસ મુદ્દો હોય કે જેમાં પ્રશ્નકારને એમ લાગે કે હજુ મને સંતોષ થયો નથી, તો પછી આપણે વિચાર કરશું. આમાં એક પ્રશ્ન છે, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં છે, કારણ કે આમાં આ વચનામૃત તે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીનું છે. શ્રદ્ધા ગુણ અંશે પ્રગટે તો ક્ષાયિક અને નિશ્ચય સંયુક્ત પછી શ્રદ્ધા ગુણની પર્યાયની નિર્મળ પર્યાય કેવી રીતે સમજવું? પૂર્ણ કે અંશે? એમ પ્રશ્ન. સાધારણ ખ્યાલ આપો. જો સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એમ કીધું તો શ્રદ્ધા ગુણ અંશે પ્રગટ્યો જ્ઞાનીને કે પૂર્ણ પ્રગટ્યો, એમ એમનો કહેવાનો મતલબ છે. પછી એની કોરોલરી કહે છે કે ક્ષાયિક અને નિશ્ચય સમ્યક્ત પછી પણ શ્રદ્ધા ગુણની પર્યાય કેવી સમજવી, એમ પ્રશ્ન છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ એ શેની વ્યાખ્યા કરી? કોણ? સમ્યક્ત્વ. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. તો સર્વ ગુણાંશ પ્રજ્ઞા એ શું છે? સમ્યક્ત્વ. ત્યાં કોઈ ભેદ ન કહ્યો, માત્ર નિશ્ચય સમ્યક્ત્વ એમ ત્યાં એનો અર્થ લેવો. કારણ કે પૂર્વાપર સંબંધ જે છે તે પરમાર્થનો છે, વ્યવહારનો નથી. અને વ્યવહાર સમ્યક્ત્વથી કોઈને સર્વગુણાંશ પ્રકટતા નથી. હજુ વ્યવહાર સમ્યક્ત હોય ત્યાં સુધી તો પરમાર્થથી એક પણ ગુણ પ્રગટ્યો નથી. પણ થોડા વખતમાં એ ગુણોની પ્રાપ્તિ તરફ એ જઈ રહ્યો છે, પણ હજુ એકે પ્રગટ્યો નથી. એપ્રોચ રોડ પર છે પણ હજુ એક્સપ્રેસ વે પર આવ્યો નથી. તો કે છે કે ભાઈ જો શ્રદ્ધા ગુણ અંશે પ્રગટે કે શ્રદ્ધા ગુણ અંશે પ્રકટતો નથી, આખો પ્રગટે.
એવો એનો સ્વભાવ. એને કદાચ ડાક્ટરો સારી રીતે સમજી શકે. શરીરમાં બધા જુદી જુદી જાતના સ્નાયુ છે. આમાં એક હાર્ટ જ એવો સ્નાયુ છે, હાર્ટ જેનું બનેલું છે એ એક જ એવો સ્નાયુ છે કે ઇટ ફંક્શન્સ આઈધર 100% or 0%. એને એ લોકો કહે છે ઓલ ઓર નન ફિનોમિના. ઓલ ઓર નન. કોઈને આપણે પૂછીએ ભાઈ કેમ સાહેબ કેમ લાગે છે, એટલે અડધા મરી ગયા છે અડધા જીવતા. એમ કે મરવાની તૈયારી છે, એમ કે પણ કેમ અડધા મરી ગયા છે અને અડધા જીવતા છે એવું હોતું નથી. કદાચ એ બોલવામાં ભલે એમ બોલે પણ એનો અર્થ એમ સમજવો કે ભાઈ સિરિયસ છે, ક્રિટિકલ છે, હમણાં મરી જાય એવું છે. પણ અડધા જીવે છે અને અડધા મરી ગયા છે એવું નથી. એવું જેવી રીતે હૃદયના સ્નાયુઓનો એવો સ્વભાવ છે કે જે બીજા કોઈ સ્નાયુનો સ્વભાવ એવો નથી. બીજા બધા સ્નાયુઓ તો ફેઝ વાઇઝ ફંક્શન કરે છે. The inner tension in the muscles can be built up at various degrees from say 5% to 90% or maybe 100%. It's gradual. પણ શ્રદ્ધામાં એવું નથી, હૃદયમાં એવું નથી. હૃદય ધીમું પડે પણ એ તો એની ફ્રીક્વન્સીની અપેક્ષા એ અને એમ કે સાહેબ આના ફાસ્ટ હાર્ટબીટ છે એ પણ એની ફ્રીક્વન્સીની અપેક્ષા એ. અને એથ્લેટનું હાર્ટ છે 38 વાર જ ચાલે પણ એનો અર્થ એવો નથી કે એ અડધું ચાલે છે ને અડધું નથી ચાલતું. એ ચાલે છે પણ એવી સ્પેશિયલ ગતિથી ચાલે છે કારણ કે એને એવી ટ્રેનિંગ લીધી છે. પણ તે વખતે હાર્ટ તો આખું ચાલે છે. તો શ્રદ્ધા ગુણ છે તે કોઈને 2 આની સંકિત પ્રગટે, 4 આની સંકિત પ્રગટે, 8 આની સંકિત પ્રગટે એવું નિશ્ચય સંકિત હોતું નથી. વ્યવહાર સંકિતમાં એવું હોય કે ભાઈ હવે સંયુક્ત થવાની તૈયારી છે ને ગુરુની બહુ શ્રદ્ધા છે, પુષ્કળ દાન લે છે, ઘણા નિયમ પાળે છે, બહુ સ્વાધ્યાય કરે છે, બહુ ભક્તિ કરે છે, તો એ પ્રમાણે કહી શકાય કે ભાઈ હવે તત્વજ્ઞાન, ચિંતન, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે. તો આને સમજવા માટે અંશને અંશી કહેવો એ સિદ્ધાંત લાગુ પડે. સમ્યક દર્શન પ્રગટ્યું તે તો સમ્યક દર્શન છે, આખું સમ્યક દર્શન પ્રગટી ગયું છે. પણ જે અવગાઢ ને પરમઅવગાઢ સમ્યક તો કહ્યું એ માત્ર શુદ્ધ કેવડી અને કેવડી ભગવાન કે સિદ્ધ ભગવાન ને હોય છે એમ કેમ કીધું? તો કે એટલા માટે કીધું કે એ તો ચારિત્રની અસર જેટલી સમ્યક્તો પર પડે એ અપેક્ષાએ કીધું. માટે ત્યાં અંશ અંશિક સંબંધ સમજવો, અન્ય સંબંધ ન સમજવો. સંકિત થયું, કોઈ પણ પ્રકારનું સંકિત જીવને થાય તો એનો ભગવાનના પાકા ચોપડામાં નામ લખાઈ જાય. શું કરે ભાઈ? પ્રીડેટેડ ચેક શું કરે? જે હોય backdated, જે તમે કહેતા હોય. It's fixed that he has to go to મોક્ષ. હવે એમ કે સાહેબ ના મારે તો મોક્ષ ને જ જવું, મને તો બંગલો બહુ ગમે, દીકરા બહુ ગમે, આ જરા ફરવા જવું બધે તો મને બહુ. એ ભાઈ હવે તારે જેટલો વખત બાકી છે એમાં તારે જે કરવું હોય તે કરી લે. પણ એવું કોઈથી બનતું નથી. જે સમ્યક દ્રષ્ટિ હોય અને જ્યાં સમ્યક દર્શન હોય ત્યાં આગળ એવું બનતું. તો ત્યાં જે એમ કીધું કે વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, તો ત્યાં આગળ આ કાળની અપેક્ષા એ તો બરાબર છે કે ભાઈ સમ્યક્ત્વના અંશો જે પ્રખ્યા છે તેમાં હજુ જે મલિનતા સમ્યક્ત મોહની કર્મની પેટા પ્રકૃતિના ઉદયથી ક્વચિત ક્વચિત
ગાઢ ચલ અને મલ નામના દોષો, અગાઢ ચલ અને મલ નામના દોષો પ્રગટ થાય છે જ્યારે સમ્યક્ત્વ મોહની કર્મનો ઉદય થાય ત્યારે. પણ તેથી સમ્યક્ત્વનો નાશ થઈ શકતો નથી, કારણ કે તે બધી દેશઘાતી પ્રકૃતિ છે. અને દેશઘાતી પ્રકૃતિ હોય તે કોઈ ગુનો નાશ કરી શકે, માત્ર એમાં મલિનતા લાગે. આપણે ગરીબ માણસ છીએ એટલે આપણે ફાટલા કપડા પહેરીએ છીએ. એક જગ્યાએ સાંધ્યું શર્ટ, બે જગ્યાએ સાંધ્યું, ત્રણ જગ્યાએ સાંધ્યું, ચાર જગ્યાએ સાંધ્યું. પણ પછી કે સાહેબ 1200 જગ્યાએ સાંધેલું ચાલે તો કે બાપા ન ચાલે, કારણ કે એ પહેરી નીકળે તો નીચે એમ બોલે, આમ જાય ટર એવું બોલે. એટલે પછી 1200 જગ્યાએ સાંધેલું ના હોય. કોઈ પણ પ્રકારનું સમ્યક્ત્વ થાય તો તે જીવનો અંતકાળમાં મોક્ષ થાય છે. That is the rule of the thumb. પણ ક્ષાયિક સંકિતને નિયમ જુદો છે કે એનું મોડામાં મોડા 4 હોવા મોક્ષ લેવું પડે. એ બધો સ્વભાવ ભગવાને કર્યો છે. અને જે વર્તમાન થયું સંકિત ગાઢ, પરમ અવગાઢ ને અવગાઢ સંકિત છે, તે ક્ષાયિક સંકિત તો તીર્થંકર ભગવાનને પણ છે, પણ અવગાઢ કે પરમ અવગાઢ સંકેત રાજા તરીકે કોઈ પણ તીર્થંકર ભગવાનને પણ હોય નહીં, કારણ કે એમને એવું ચારિત્ર પ્રગટ્યું. પણ તેઓ મુનિ થશે એટલે એમને અવગાઢ સમ્યક્ત્વ પ્રગટ થશે ને કેવડી થશે એટલે પરમ અવગાઢ સમ્યક્ત્વ પ્રગટ. માટે એ પ્રમાણે અંશ અંશીના સંબંધની કથન પદ્ધતિથી એમ કહ્યું કે ભાઈ સંકિત વર્તમાન થાય છે. એનો બેઝ કોઈને જોઈતો હોય તો તે સમય સારની જયસેન આચાર્ય દેવની 203 કે 204 ની ટીકા છે, જેમાં તેઓએ જુદી રીતે પ્રેઝન્ટેશન કર્યું છે. સરાગ સમ્યક્ત્વ અને વીતરાગ. તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાન વાળાને સરાગ સમ્યક્ત્વ કહ્યું અને સાતમા ને તેથી ઉપરના ગુણસ્થાન વાળાને વીતરાગ સંકિત કહ્યું. પણ બંને નિશ્ચય સમ્યક્ત્વ. ચોથા ગુણસ્થાન વાળાને પણ નિશ્ચય સમ્યક્ત્વ છે અને સાતમા ગુણસ્થાન વાળાને પણ નિશ્ચય સમ્યક્ત્વ છે. પણ છતાં કેમ ભેદ પાડ્યા? તો કે ચારિત્રની અપેક્ષા તે સમ્યક્ત્વને લગાડી, એટલે ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાન વાળાનું જે સમ્યક્ત્વ છે તે તો સરાગ સમ્યક્ત્વ છે અને 7 થી ઉપર વાળાનું જે છે એ વિતરાગ સમ્યક્ત્વ છે. આ એક મેથડ ઓફ પ્રેઝન્ટેશન છે. આ પ્રમાણે ચારિત્રની શુદ્ધિથી આખા આત્મામાં જે શુદ્ધિની વૃદ્ધિ થઈ તેનો અંશ શ્રદ્ધાને પણ લાગુ પડે છે. એ અપેક્ષાએ એમ કહેવાય કે સંકિત વધ્યું. પણ એ સંકિત વધ્યું એમ સંકિતની અપેક્ષાએ લાગુ નહીં પાડવું, પણ શ્રદ્ધા એ આત્માનો જ એક અંશ હોવાને લીધે આખો આત્મા વધારે સુધર્યો, તેનું પાર્શિયલ ટ્રાન્સફોર્મેશન તે શ્રદ્ધા ગુણમાં પણ થઈ ગયું. એ અપેક્ષાએ એમ કીધું કે સમ્યક્ત્વ તે વર્તમાન થાય છે અને તે ક્ષાયિક હોય તો પણ સંપૂર્ણ નિર્મળ નથી. તે ચારિત્રની અપેક્ષાએ કહ્યું છે, પરંતુ તે જનરલ સ્ટેટમેન્ટ છે નહીં. જનરલ સ્ટેટમેન્ટ તો ક્ષાયિક સમ્યક્ત્વ એટલે સંપૂર્ણ નિર્મળ સમ્યક્ત્વ. એ પ્રમાણે ભેદ એનો ચારિત્રની અપેક્ષાએ લીધેલો. અંગ્રેજીમાં પ્રશ્ન છે, what is happiness after attaining moksha? Happiness as we know it is a feeling. Then after moksha, where there are no feelings, what is the form of this happiness? જવાબ તો સવારે આપતો, પણ પહેલા આગલા ભાગનો જવાબ આપી દઈએ. દુનિયાના જીવોને જે સુખ થાય છે તે એની વ્યાખ્યામાંથી લીધું છે.
ખ એટલે ઇન્દ્રિય અને દુ એટલે એને અણગમો થાય તે, અને સુ એટલે એને ગમો થાય, અનુરાગ થાય એ. એટલે દુનિયામાં જગતના મનુષ્યોને પોતાની ઇન્દ્રિયોને અનુકૂળ થાય એવી જે ફિલિંગ થાય એને જગતના જીવો સુખ કહે છે, અને પોતાની ઇન્દ્રિયોને પ્રતિકૂળ લાગે એ પ્રકારની ફિલિંગ થાય એને જગતના જીવો દુઃખ કહે છે. પણ ભગવાન કહે છે કે બંને જૂઠા છે, કારણ કે આત્મા તો આનંદ સ્વરૂપ છે. તે આનંદ સ્વરૂપ આત્મા જ્યારે શાતા વેદની ઉદયને આધીન થાય ત્યારે તે સુખનો અનુભવ કરે એમ કહેવાય, અને અશાતા વેદની સુખનો ના ઉદયને જ્યારે એ આધીન થાય ત્યારે તેને જે ફિલિંગ થાય તેને દુઃખ કહે છે. પણ એ બેમાં ક્યાંય પોતાનું જ નથી, કાંઈ વિકૃતિ છે. સુખનો અનુભવ તે પણ વિકૃતિ છે. ઇટ્સ આર્ટિફિશિયલ, it's adulterated, it is not in its pure form, and that is why it is not happiness. That is true happiness, real happiness. ચોકસી ને ત્યાં આપણે ઘરેણા લેવા જઈએ ત્યારે સાચા સોનાના ઘરેણા હોય ને એમાં એટલો ચળકાટ ન હોય, પણ પેલા બનાવટી ઘરેણા હોય ને એ આ બહુ ચળકાટ લાગે. એટલે આપણા જેવા તો પેલા બનાવટી જ લઈ લે, કારણ કે સાહેબ કેટલો સરસ છે, આ કેટલા સરસ છે. પણ વેચવા જાય તો ખબર પડે કે આની કિંમત તો 10માં ભાગની નથી, 15માં ભાગની નથી. All that glitters is not gold. All the feelings that the worldly people feel are not true happiness from absolute point of view. બધા ભગવાનોએ કહ્યું છે. બધા ભગવાનો એટલે અમે જ્ઞાનીને પણ ભગવાન કહીએ છીએ કોઈ વાર, તો એ અર્થમાં સમજવું. જ્ઞાનીને પણ ભગવાન કહીએ ત્યારે એમ ના સાહેબ એમને કેવળ જ્ઞાન નથી, એ રીતે સમાન ન સમજવું. એમ સમજવું કે જેનો મોહ ગયો તે સર્વ કોઈ અપેક્ષાએ ભગવાન છે. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા દે. અથવા જ્ઞાનીમાં પરમેશ્વર બુદ્ધિ તેને, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો. તો મોક્ષમાં ફિલિંગ તો છે, પણ આપણે જેને ફિલિંગ કહીએ છીએ એવી ફિલિંગ નથી. પણ એ સાહેબ તો પછી શું એનો આપણને એ ખબર ન પડે તો એનો પ્રયત્ન કેવી રીતે કરવો અને એ શા માટે પ્રયત્ન કરવો, એનો સ્વાદ ચોથા ગુણ સ્થાને આવે છે. Qualitative with happiness of an enlightened soul and of the omniscient Lord are of the same quality, but quantitatively the bliss of my Lord, the omniscient one, is infinite times more than that of an enlightened soul. So an enlightened soul, after having attained to the one's bliss of the soul, even in a very infinite section, makes up his mind that this is my true self. I will increase it, I will increase it, I will increase it, I will increase it till I attain to its completion. ખર્ચે ને ખૂટે વાંકો ચોર ન લૂટે, એ તો દિન દિન બઢત સવાયો. પાયોજી મહિને દિન દિન બઢત સવાયો. પાયોજી મહિને રામ રતન ધન પાયો. પાયોજી મહિને રામ રતન ધન પાયો. એ સબ એ તો હવે સામાન્ય સંતનું નહીં, અમે એ ન માન્યું. તો ભગવાન વર્ધમાન સ્વામીની આજ્ઞાથી ઉમા સ્વામી ભગવાને
તત્વાર્થ સૂત્રના 9મા અધ્યાયના 45મા શ્લોકમાં 10 શ્રેણીનું વર્ણન કર્યું છે. ત્યાંથી હું તે વાંચી દઉં કે આના કરતા આને અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા છે, આના કરતા આને અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા છે, આના કરતા આને અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા છે. એ પ્રકારે સ્ટેટમેન્ટ કર્યું છે તે તું ત્યાંથી વાંચી લેજે. માટે ભગવાનને જે સુખ છે તે સ્વાભાવિક સ્વાત્મોત્થાનનું દુઃખ છે, સ્વાત્મોત્થાનનું સુખ છે, અંદરથી ઉપજેલું છે. એટલે આપણે વ્યવહારમાં સમજવું હોય તો કે સાહેબ અમે તો પાતાળ કૂવો અમારે રાખ્યો છે, એટલે અમારે તમારે જેવું કઈ થાય જ નહીં, કોઈ દિવસ પાણી ખૂટે જ નહીં, બધે ગમે તે થાય, પણ અમારો તો પાતાળ કૂવો ફૂટ્યો તો હવે તે સુકાતો. આ તો વ્યવહારિક દ્રષ્ટાંત છે. બધા લાખ કરોડ વર્ષે એમાં તો કઈ ફેર પડે, પણ મારા સ્વામીના આનંદમાં ફેર પડતો, કારણ કે મારા સ્વામી તે અનાદિ અનંત હતા. જ્યારથી કેવળ જ્ઞાન પ્રગટ્યું ત્યાંથી સાદી અનંત કાળ સુધી મારા સ્વામીને અલૌકિક અભૂતપૂર્વ એવો આનંદ પ્રગટ્યો છે. એનું વર્ણન તો થઈ શકતું નથી. સવારે એ વાત આવી ગઈ હતી અપૂર્વ અવસરથી કે તે પદ શ્રી સર્વજ્ઞ, જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું, પણ છતાંય આપણા જેવા મૂઢ જીવો માટે મારા મોટા સ્વામીએ એનું વર્ણન 6 વિશેષણોથી કરેલું છે. એમણે પણ એનો પૂર્ણ અનુભવ નથી કર્યો, પણ એમણે ગુરુ પરંપરાથી જે પ્રાપ્ત કર્યું અને એને 14-15 આની પ્રાપ્ત કર્યું છે એવા મારા મોટા સ્વામી એમ કહે છે, અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ અનંતમ અનૌપમ્યમ અવિચ્છિન્નમ ચ સુખ શુદ્ધોપયોગ પ્રસિદ્ધાના. મારા મોટા સ્વામી એમ કહે છે કે મારા સ્વામીને જે સુખ છે શુદ્ધોપયોગ નહીં, શુદ્ધોપયોગ પ્રસિદ્ધાનામ, એટલે જેને સંપૂર્ણ શુદ્ધોપયોગ પ્રગટ થઈને તેના ફળ રૂપે સ્વભાવ આનંદ પ્રગટ્યો છે એવા કેવળી ભગવાન અને સિદ્ધ ભગવાનની વાત કરે. અને કહેનાર કોણ છે? મોટા સ્વામી અપ્રમત્ત આચાર્ય શ્રી કુંદકુંદ ભગવાન એમ કહે પ્રવચન સારમાં સુખ અધિકારમાં. પ્રારંભમાં જ 12 પછી અને 20 પહેલાની ગાથાઓમાં એ આવે છે. અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ અનંતમ અવિચ્છિન્નમ અનંતમ. અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ, અતિશયમ આત્મસમુત્થમ વિષયાતીતમ અનંતમ અવિચ્છિન્નમ. એક રહી ગયું અનૌપમ્યમ. અનૌપમ્યમ આપણે હાફૂસ કેરી ખાઈએ એવું લાગે ભગવાન? સાહેબ આપણે બાબલા રમાડીએ એવું લાગે ભગવાનને? સાહેબ આપણે રોલ્સ રોયસમાં બેસીએ એવું લાગે? પ્રભુ એ કોઈ ઇન્દ્રિયને આધીન નથી. અને આવું કુંકુન સ્વામી કહે છે તો પણ તેઓ એમ કહે છે કે કેવળ જ્ઞાનનું સુખ, મારા સ્વામીનું સુખ એ અનુભવ ગમ્ય છે, એ મારા ગમ્ય નથી, પણ આ તો મારા ગુરુએ મને જે કહ્યું તે પરથી તું અનુમાન કરજે. એથી આગળ તે અવબુદ્ધિ ગમ્ય છે, એટલે અનુભવ ગમ્ય છે, પણ એ વર્તમાનમાં 15 તો અનુભવ ગમ્ય છે, 16 પણ એ 15 અત્યારે નથી. અત્યારે નથી એટલે આગમથી છે, પણ અત્યારે કોઈ વિશ્વમાં એવું દેખાતું નથી કે જેને એક દિવસની અંદર આત્માનો 18, 20, 22, 25, 35 વાર અનુભવ થતો. અને કદાચ હોય તો આપણે એમને જોયા, જાણ્યા કે ઓળખ્યા તે આપણા જ્ઞાનનો વિષય, પણ મુખ્યપણે તો નથી.
પછી એનું લોજિક અત્યારે છોડી દઈએ છીએ. We believe that God does not grant us anything. Then what is the importance of prayer in Jainism? Why bhakti is so important? તમે મુંબઈમાં બાળકો કુટુંબ સાથે ફરવા ગયા ચોપાટી ઉપર અને ત્યાં બેઠા હતા તો તમારા મોઢામાંથી પાણી છૂટવા માંડ્યું, કારણ કે દૂરથી પેલી ભેળની સુગંધ આવી. તો ભેળ કઈ એવું કહેતી નથી કે ભાઈ તમારા મોઢામાં પાણી છૂટો. એવું ભેળ એવું ફોન આવ્યો, ભેળનો ફોન આવે કે ભાઈ હવે હું ઓર્ડર એવો કરું છું કે તમારા મોઢામાં પાણી, પણ તો એની મેતે છૂટે છે. આના દ્વારા ખબર પડી ને આને અસંયમ છે એટલે પાણી છૂટે. જ્યારે કોઈ મનુષ્ય પરમાત્માનું સ્વરૂપ સમજી અને પરમાત્માની ભક્તિ કરે છે ત્યારે સ્વયં એના ભાવ એટલા નિર્મળ થઈ જાય છે કે એને પરમ શાંતિનો તો અનુભવ થાય છે, પણ એની સાથે એટલા બધા પુણ્યનો બંધ પણ થાય છે કે જે તમારા આ વિશ્વની દુનિયામાં કોઈ પણ મનુષ્યના બધા સંપત્તિને ભેગી કરો તો પણ એટલી સંપત્તિ થાય નહીં. એટલા પુણ્યનો બંધ એને થાય છે. માટે અવશ્ય ભગવાનની ભક્તિ કરવી. પણ લોકો જેને ભગવાનની ભક્તિ કહે છે તે ભગવાનની ભક્તિ નથી. વળી એ શું વિષય છે તે અત્યારે કહેતા નથી, પણ માત્ર એટલું જ કહીએ છીએ કે ઇટ ઇઝ ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. ટોટલ એટલે પોતાની શક્તિ પ્રમાણે ટોટલ, યુનિલેટરલ, અનકન્ડિશનલ, એનલાઇટન્ડ સરેન્ડર. અને એનું ફળ એ તમારા કોઈના જ્ઞાનનો વિષય નથી. ફોર્ડ ને રોકફેલર તે એમના નોકર જેવા છે. આપણે કોઈ વ્યક્તિ નથી કહેતા હો, કારણ કે બંને અત્યારે તો હયાત નથી એટલે બોલવામાં વાંધો નથી. પણ આ નામ બોલ્યા એટલે કે સાહેબ તમે આવું બોલતા ના, કોઈ વ્યક્તિની વાત કરતા નથી. અથવા વિડ્રો કરી લઈએ તો કે તમે દુનિયામાં જે ભગવાન ગણવામાં આવે છે એવા અબજોપતિ, આ તે એમના નાના નોકર હોય. એટલે એમના નાના નોકરને એટલો પગાર મળે. માટે વર્તમાનમાં કોઈને પણ આ વિવાદ બુદ્ધિમાં બેસવાની નથી, કારણ કે આત્માના ભાવોનું સામર્થ્ય જગતના જીવોને બેસવાનું નથી. પણ નવ સમયની અંદર અનંત જ્ઞાન અને આનંદને પ્રગટ કરી શકે એટલી શક્તિ આત્મામાં છે. પોટેન્શિયલ એનું આગમ પ્રમાણ અત્યારે નથી લેતા. મિથ્યાત્વ મોહની, દર્શન મોહની, તેની વ્યાખ્યા સમજાવશું. મિથ્યાત્વ એમ જયારે કહીએ ત્યારે જીવનો ભાવ છે. કોઈ કહે કે હું મિથ્યાત્વી છું, એનો અર્થ મારા ભાવ એવા છે કે જે અનંતાનુબંધી સંસારનો બંધ કરાવે છે અને પર વસ્તુમાં સ્વામીપણું કરાવે છે. આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. મિથ્યાત્વ આત્માનો ભાવ છે. હવે જે કર્મના ઉદયથી તે જીવને તેવા ભાવ થવા સંભવે છે એવા conglomeration of physical molecules of મુખ્યત્વ મોહનીય
is known as Mithyatva Mohaniya Karma. It is a physical entity which has engulfed all the ignorant people of the world, not people, jivas. એ મિથ્યાત્વ મોહની નામનું કર્મ છે. એવા ફિઝિકલ પરમાણુ છે કે જેની અસર થાય ત્યારે મનુષ્ય પોતાને ઊંધી શ્રદ્ધા કરે અને ઊંધું આચરણ કરે, બંને કરે. ઊંધી શ્રદ્ધા પણ કરે અને ઊંધું આચરણ પણ કરે, અને તોય પાછો એમ કે મારા જેવો આ દુનિયામાં હોશિયાર કોઈ નથી. ભ્રાંતિમાં છે ને, પેલો દારૂડિયો હોય ને, ગટરમાં પડ્યો હોય ને, તો આપણે એને કઈ કે ભાઈ બહાર નીકળો, બહાર નીકળો, આ શું આવી ગંદકીમાં પડે છે, દારૂ તો શું કે છે, મેં દુનિયા કા બાદશાહ હું, મેં દુનિયા કા બાદશાહ હું. એમ કે તો એ દુનિયાનો બાદશાહ છે. કીચડમાં ગંદી ગટરમાં પડ્યો છે, પણ એટલે આ બધા એને કે ભાઈ અમે દોરડું નાખીએ ને પકડી લો તો તમને અમે બહાર કાઢીએ કઈ. ત્યારે એ કહે છે મેં દુનિયા કા, આ દુનિયામાં બધા એવું કરે જેટલા અજ્ઞાની છે તેટલા. દર્શન મોહની એ મિથ્યાત્વ મોહનીના બે કટકા કરે ત્યારે જે ત્રણ પ્રકૃતિ જીવને એટલે આપણને જે ત્રણ પ્રકૃતિ, મિથ્યાત્વ મોહનીની પ્રકૃતિ કેટલી? 7. પણ એને જયારે ગોઠવવી હોય ત્યારે આમ ગોઠવવાની, એને ગોઠવવાની હોય ત્યારે આમ ગોઠવવાની. કેમ? આ 4 સાથે રહે છે અને આ 3 સાથે રહે છે. એટલે આપણે યાદ રાખવા માટે પેલો સપ્તર્ષિનો તારો હોય છે ને, તો આ પેલા 4 અને આ પેલા 3 પૂંછડી જોઈ છે કે નહીં પેલા? સપ્તર્ષિનો તારો 1 2 3 4 5 6 7 એ પ્રમાણે હોય છે ને. તો એ કહે છે કે એ જે મિથ્યાત્વ મોહની કર્મ છે એના સ્થૂળ 2 કટકા કરો તો એક કટકો જે 4 પેટા કટકાનો બનેલો છે તે શું કામ કરે છે એનું વર્ણન આવે છે વચનામૃતમાં એક જગ્યાએ, જેટલું સમજાય છે. ભવ ભય રહિતપણે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપર પગ મૂકીને નિર્ધ્વંસ પરિણામ થાય અને ભવ ભય રહિતપણે જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપર પગ મૂકીને તીવ્ર સંકલેશ સહિત જે નિર્ધ્વંસ પરિણામ થાય તેને મારા સ્વામી તે અનંતાનુબંધી કષાયનો ઉદયથી થતો જીવનો ભાવ કહે છે. તે આપેલો જે 7 હતા એમાંથી આની વાત કરી. અને આની વાત એટલે આપણે 24 કલાકે કરીએ છીએ. સાહેબ અમારો મોટો, સાહેબ અમારો વચલો, સાહેબ અમારો નાનો, આ સાહેબ અમારું અહીંયાનું મકાન, સાહેબ આપણો અમારે લંડનમાં ફ્લેટ લીધેલો છે, બીજો એક ન્યુયોર્કમાં લીધેલો છે, આ અમારી આ મોટરો અહીંયા છે, તે હવે અમારે 27 ટ્રક ચાલે છે, સાહેબ મારી તબિયત બહુ સારી છે, સાહેબ મારા શિષ્યો છે ને બહુ હોશિયાર છે, સાહેબ મેં 28 મંદિરો બંધાવ્યા છે, સાહેબ મેં 33 શાસ્ત્રો લખ્યા છે. આવું જે માનતો હોય તે અજ્ઞાની કેમ એવું માને છે? પેલા દર્શન મોહની અસર નીચે છે. જેવું નથી તેવું માનવું, જેવું છે તેનાથી વિપરીત માનવું, એનું નામ દર્શન મોહની. અને ચારે બધાને ભેગા કરો તો સમ્યક્ત મોહની. એટલે સમજવાનું એમ
even though anatomically they are separate, physiologically they act together. Anatomically they are different this way. These are 3 and these are 4. And both of them have got different type of function. But both of them function together and completely deludes the person. આ ફંક્શન કરે ને આ ન કરે એવું ન બને, અને આ ફંક્શન કરે ને આ ન બને એવું ન કરે. કેમ? Because they are physiologically inseparable entities, even in the knowledge of my omniscient law. કોઈ ભગવાન તેના કટકા કરી શકતા નથી. દ્રષ્ટાંતમાં એમ કહેવાય કે કટકા કર્યા પેલું જયારે શ્રેણી ચડે છે ને એમાં અનિવૃત્તિકરણ કરે છે, જયારે અનિવૃત્તિકરણ કરે ત્યારે એમ કહેવાય કે પહેલા એના કટકા કર્યા, પણ ધેટ ઇઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. અને તે કેવળ જ્ઞાનગમ્ય છે અને તે ફંક્શનલ છે. ફંક્શનલ ને સ્ટ્રક્ચરલ માં ઉપચાર કરીને એવું કથન કરવામાં આવ્યું છે. In reality it cannot be subdivided, or you can એમ કરો સાહેબ 7 છે ને એમાંથી 2 તમે લઈ જાઓ, 2 તમે લઈ જાઓ અને 2 તમે લઈ જાઓ અને 1 તમે લઈ જાઓ, ભાઈ તો એવું બની શકતું નથી. તો આ મિથ્યાત્વ મોહની અને દર્શન મોહની એની વાત સામાન્યપણે છે. ઉપશમ અને અભાવનો જે પ્રશ્ન છે એટલે એ સહેલો છે. ગ્લાસમાં રેતી નાખેલી છે, એ રેતી એ ગ્લાસને 2 કલાક મૂકી રાખીએ તો ઉપર બધું ચોખ્ખું થઈ જાય, એ ઉપશમ. અને પછી તમે ગરણીથી એકદમ ઝીણી ગરણીથી, અલ્ટ્રા માઇક્રોસ્કોપિક ગરણીથી એને ગાળો એકદમ, અને કોઈ પણ જાતની ધૂળ અંદર ન રહે અને ચોખ્ખું ચણા પાણી થઈ જાય, એનું નામ ક્ષય. એનું નામ ક્ષય. સામાન્ય આમાં તો કઈ છે ને, અરિયન ભગવાનને દેહ છે અને સિદ્ધ ભગવાનને દેહ નથી. તો દેહ વગરના જે ભગવાન, એકલો આત્મા, એનું નામ સિદ્ધ ભગવાન. બોલો ભાઈ. એક પરમાણુ માત્ર ની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એ બાકી આચાર્ય ભગવાનના નિયમ સાની ગાથાઓ છે. અષ્ટકર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણ વગેરે. તો એની વિશેષ સમજણ ન થઈ શકે, કારણ કે બંને અત્યારે 2 માંથી એકે આપણને પ્રત્યક્ષ છે નહીં. આગમ પ્રમાણ છે પણ સુયુક્તિથી સમજી શકાય છે, કારણ કે દેહ મળવો તે નામ કર્મનો ઉદય છે, અને નામ કર્મ તે પરદ્રવ્ય છે. કોઈ પણ કર્મ તે પરદ્રવ્ય છે, કારણ કે કર્મ માત્ર તે ફિઝિકલ એન્ટિટી છે અને આપણે તે સ્પિરિચ્યુઅલ એન્ટિટી છીએ, આપણા પોતાના સ્વભાવની અપેક્ષા. એ બેનો વિરુદ્ધ સ્વભાવ છે. એ બેનો વિરુદ્ધ સ્વભાવ છે. અભ્યાસી એના માટે ઇષ્ટોપદેશની એક ગાથા છે, મારા ખ્યાલથી 50મી, એ વાંચી લેવી જાય. જે આત્માને ઉપકારી છે તે શરીરને અપકારી છે, અને જે શરીરને અપકારી છે તે આત્માને ઉપકારી છે, એવો ભગવાને એ અર્થનો એક શ્લોક ઇષ્ટોપદેશમાં પૂજ્યપાદ ભગવાને કરેલો છે. તે ત્યાંથી જોવું, બધી ભાષામાં મળે છે. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને મરાઠી 5 ભાષામાં એક સાથે જ આપે છે. જૈન ધર્મને માનનારા શિવ મંદિર કે રાધા કૃષ્ણ મંદિરમાં જઈ શકે કે નહીં
They can go as a social event or as a cultural event or to give company to their friends with whom they cannot be separated in Gruhastha Vyavastha. એ જાય તો મરી જાય અથવા એ જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય એવું નથી. સામાન્ય રીતે જતા નથી. એ વાત જુદી. કોઈક વાર કોઈક સંયોગોમાં સામાજિક કારણોસર પોતાને જવું પડે તો પણ તે આંખ બંધ કરીને મહાવીર ભગવાનનું અથવા સર્વજ્ઞ ભગવાનનું અથવા કોઈ પણ કેવળી પરમાત્માનું અથવા એવા મહાજ્ઞાનીનું ધ્યાન કરે. એમાં કઈ વાંધો. વળી ભગવાનનું નામ શિવ છે. અને ભગવાનનું નામ કૃષ્ણ પણ છે. બોલો, ભગવાનના 1008 નામ આવે છે, એમાં એક શિવ. શિવ તે બંને બોલી દઉં અને પૂરું. બુદ્ધ વીર જીન હરિહર બ્રહ્મા. હર એટલે શિવ. या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित हो, यह चित्त उसी में लीन रहो. અને આનંદજી મહારાજ કૃષ્ણની વ્યાખ્યા કરે તો બધાની વ્યાખ્યા કરે. કર્મ કાટે સો કિર્શન કહીએ, કર્મ કાટે સો કિર્શન કહીએ, स्वरूप में रमे सो राम कहिए, स्वरूप का स्पर्श करे सो पारसनाथ कहिए, समस्त जगत के पर रहम करे उसको रहीम कहिए, और ज्ञान ध्यान वैराग्य भाव को उत्पन्न करे यानी मोक्ष मार्ग को उत्पन्न करे उसको ब्रह्मा कहिए. तो ये बधानी व्याख्या आध्यात्मिकताथी गुरुगम द्वारा समझवी એટલે સુધી સામાન્ય જનતાને કહી શકાય. સામાન્ય જનતાને એટલે સામાન્ય મુમુક્ષુ. હો ભાઈ, કોઈ પાછામાં ઇન્સલ્ટ નથી. સામાન્ય જનતાને એટલે જાહેરમાં એમ કહેવાનો અર્થ છે. It is not to belittle dignitaries like you, but it is just to say કે ભાઈ એને પબ્લિક ડિસ્કશનની અંદર આપણે લાવવો નહીં, કારણ કે સટલ છે ને એનો વધારે અભ્યાસ કર્યા વિના એ વાત સમજાયેલી. બધે ગુરુ ગમતો વચ્ચે આવવાની જેમાં કોઈ ઉપાય નથી. આજે ઘણા મંદિરોના ચર્ચા દુનિયા બંધાય છે, નવા મંદિરની જરૂર છે કે નહીં. સામાન્ય રીતે જ્યાં તેના દર્શન કરનારાઓની સંખ્યા 2-4 જ હોય તો ત્યાં મંદિર કરવું તે યોગ્ય નથી. ત્યાં નવું મંદિર કરવું તે યોગ્ય નથી. ઘર મંદિર કરી શકો છો. બહુ મોટું મંદિર કરીએ, સમજો કે ભાઈ તમે અમે અમારે ત્યાંની ભાષામાં વાત કરીએ તો 1 કરોડ રૂપિયા ખર્ચીનું મંદિર બંધાવ્યું, પણ એમાં વર્ષે 200 માણસ આવીને દર્શન કરે અને એના મેન્ટેનન્સ માટે કરોડ તો સમાજના ખર્ચા અને એના મેન્ટેનન્સ માટે બીજું 1.5 કરોડનું સ્થાયી ફંડ કર્યું. 2.5 કરોડનો ખર્ચ કર્યા પછી માત્ર 100 માણસો આખા વર્ષની અંદર તેનો ઉપયોગ કરતા હોય તો તેમાં મંદિર બંધાવવા નહીં, મંદિર બંધાવવું. પરંતુ ત્યાં જો 100 માણસ આવવાના હોય તો માત્ર 30, 40, 50, 60 હજાર રૂપિયામાં થાય એવું મંદિર બાંધવું. ના, પર્પસ ઇઝ સર્વ. અંદરમાં ભગવાન હોય, નાની દેરી જેવી. ભગવાને એવું તમને કીધું કે મારા માટે મહેરબાન ફોન કોઈના પર આવ્યો તો આવું નહીં, આરસ મારા માટે લાવજો. પાછો આ મારે જયપુરનો નહીં આરસ ચાલે, મને ઇટાલિયન આરસ છે, મને ઇટાલિયન આરસ નો બનાવજો, એવો કોઈને ફોન આવ્યો. માટે જ્યાં જરૂર છે અને પછી એને લાઈફ ઇઝ શુડ બી understood in its entirety. Life in general is not only spiritualism. The familial, the social, the economical, the physical, the psychological, the physiological, the pathological, and all other factors also should be considered when we are undertaking a task which is public, of public utility. માટે
સર્વાંગ વિચારણા કરી અને એ કરવું જોઈએ. માટે નવા મંદિર બાંધવા તેનો પણ વાંધો નથી, પણ વધારે પડતા મોટા અને જ્યાં જરૂર ન હોય તેવા અને ખોટા ભપકાવાળા મંદિર પણ બાંધવાની જરૂર ત્યાં નથી કે જ્યાં કોઈ દર્શન કરવા આવવાનું નથી. કોઈ એવી જગ્યાએ તમે ભવ્ય મંદિર બાંધો અને ખૂબ પૈસા ખર્ચો તો વાંધો નથી. કેમ? 100,000 people every quarter come there to have the darshan. Then it's okay. That means કેટલા થયા? 400,000 people per year come there. Fair enough. એમાંથી કોઈ એકાદ ને કંઈક થોડી મારા સ્વામીની નો ચેપ લાગી જાય તો એનો પેડો પાર. જેને ભગવાનનો આટલો પણ ચેપ લાગે એનો બેડો પાર થઈ જાય. તો આ પ્રમાણે સમુચ્ચય વિચારણા કરીને કરવું જોઈએ. મંદિરો ન બંધાવી તે પૈસા ગરીબો અથવા માનવ સેવામાં ઉપયોગ કરવો. મંદિરો ન બંધાવી એમ નહીં, મંદિરો માત્ર વિવેકપૂર્ણ અને જરૂર જેટલા બંધાવીને વધેલા બાકીના અથવા બીજા અથવા વધારાના અથવા ઘણા પૈસા ગરીબોને આપવા. એટલે ગરીબોને આપવા નહીં, કેશમાં કાઇન્ડમાં આપવા, નહીં તો એ બીડી પીએ ને દારૂ પીએ ને માંસાહાર કરે એવી સંભાવના છે. એવું કરશે એવું નથી, પણ એવી સંભાવના છે. એટલે વિનોબાજીએ એમ કીધું છે કે કોઈ 20-22 વર્ષનો યુવક ભિખારી આવે ને કે બાપજી પૈસો દેજો ને, બાપજી પૈસો દેજો ને, તો ન આપવું. એને એમ કેવું બેટા તું મને મળવા, અમે તને 20 રૂપિયાનું શાકભાજી લાવી આપીએ અને એ બેસીને ત્યાં વેચવાની જગ્યા આપીએ એટલે તારે 20 ના 22 રૂપિયા થાય. પછી 22 ના બીજે આગળ જાય તો પછી 23 થાય, પછી 25 થાય. એમ કરતા કરતા તું પગભર થા અને કામ કર. We don't promote idleness. To promote idleness is to promote a vice, and promotion of vice is against the betterment of the society and the betterment of the individual. We cannot promote vices. We have to get rid of the vices from our own life and from the life of our associates or public. We may make efforts in that direction. એટલે ગરીબો અને માનવ સેવામાં અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. એનું અડધું સમાધાન અનુકંપાદાનમાં હમણાં આવી ગયું. આગલા સ્વાધ્યાયમાં અનુકંપાદાનમાં આવી ગયું. તો એ પછી વ્યક્તિગત છે કે કોણ કેટલા પૈસા ક્યાં ખર્ચે એ એની પોતાની પર્સનલ બિલીફ અથવા એની ટોટાલિટી ઓફ હિઝ પર્સનાલિટી ઉપર ડિપેન્ડન્ટ કરે. પણ આ વિશ્વમાં શ્રેષ્ઠ તે જ્ઞાનદાન અને અભયદાન અને સુપાત્રદાન છે. એ વાત આપણે દાન ધર્મમાં વિચારી હતી, એટલે ત્યાંથી સાંભળી લેવું, જોઈ લેવું. હવે યથા સમય લઈશું. પાછળથી વચ્ચે મુકાઈ ગયો હતો એટલે આજ તો અત્યારે